લાખ રૂપિયાની બુદ્ધિ। રાજાનો કુંવર અને કારભારીનો દીકરો। રાજાના કંઈક વાંકમાં આવવાથી રાજાએ તે બંનેને દેશવટો આપીને હદપાર કર્યા હતા। 2 દિવસ સુધી રખડ્યા પણ ખાવાનું કાંઈ મળ્યું નહીં। ભૂખ બહુ લાગેલી। સાંજ પડી ગઈ હતી। એક ઝાડ પાસે આવીને બંને જણાએ ત્યાં આરામ કર્યો। વહેલી સવારે કારભારીના દીકરાને રાજાના કુંવરે કહ્યું કે બાજુના ગામમાંથી કંઈ ખાવાનું મળે તો લઈ આવો। કારભારીનો દીકરો ગામમાં ગયો। તે વખતે આગલે દિવસે તે ગામનો રાજા મરી ગયેલો। તેને કોઈ વારસદાર ન હતો, એટલે બધાએ ઠરાવ કરેલો કે જે વહેલો દરવાજામાં પેસે તેને રાજગાદીએ બેસાડવો। કારભારીનો દીકરો સવારના પહોરમાં સૌથી પહેલો આવ્યો। તેના ગળામાં હાર પહેરાવીને તેને ધામધૂમથી મહેલમાં લઈ ગયા। નવા રાજાની સવારી સવારે 9 વાગે નીકળશે એમ ગામમાં જાહેરાત કરી। હાથી ઉપર સવારી નીકળી। આગળ ઊંટ ઉપર નોબતો વાગતી જાય, પાછળ રાજ્યના અમલદારો આવે। એમ શહેરમાં તો ધામધૂમ થવા લાગી। આ બાજુ રાજાનો કુંવર વિચાર કરવા લાગ્યો કે કારભારીનો દીકરો ખાવાનું લેવા ગયો છે ને હજુ કેમ ન આવ્યો। તે પણ તે જ ગામમાં આવ્યો। ત્યાં મોટી મોટી દુકાનો અને મકાનો જોયા। એક દુકાન ખાલી દીઠી। તે દુકાન ઉપર પાટિયું લગાવ્યું હતું, બુદ્ધિનો વેપાર। રાજકુંવરને આશ્ચર્ય થયું। ત્યાં જઈને તેણે પૂછ્યું, શું વેચો છો? શેઠ કહે, બુદ્ધિ। 5 રૂપિયાની, 10 રૂપિયાની, 100 રૂપિયાની, 1000ની અને લાખની પણ બુદ્ધિ મળે છે। રાજાના કુંવર પાસે વીંટીમાં રૂપિયા લાખનો હીરો જડેલો હતો। તે આપીને તેણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી। શેઠે એક કાપલીમાં લખી દીધું, પોતાનો નોકર હોય પણ તેને ઊંચી પદવી મળે તો તેને સલામ ભરવી, પણ તેના પર ગુસ્સો ન કરવો। આ કાપલી લઈને કુંવર તો જતો હતો। ત્યાં સામેથી નવા રાજાની સવારી નીકળી। પોતાના નોકરને રાજા બની ગયેલો દીઠો। ભૂખ્યા થયેલા કુંવરને ગુસ્સો તો ચડ્યો જ હતો। જો મળે તો હમણાં તેને ઠપકારું, એટલે પહેલાં તો ચીડ ચડી, પણ લાખ રૂપિયાની કાપલીમાં લખેલું યાદ આવ્યું, એટલે એણે ગુસ્સાને રોકીને રાજાને સલામ ભરી। હાથી ઉપર બેઠેલા રાજાની નજર કુંવર ઉપર પડી એટલે તરત જ તે ઝંખવાણો પડી ગયો। તેના મનમાં વિચાર થયો, મને નાસ્તો લેવા મોકલ્યો છે અને હું હાથીએ ચડી બેઠો છું, તેથી તેણે એક નોકરને બોલાવી તે કુંવરને જમાડીને મહેલમાં લાવવા આજ્ઞા કરી। ગામમાં સવારી ફરીને પાછી મહેલમાં આવી। સભા ચિક્કાર ભરાઈને બેઠી હતી। રાજાએ બધાને સંબોધીને વાત કરી કે હું રાજા છું, તે જેમ કહું એમ થાય ને? સૌએ હા કહી। ફરી રાજા કહે, આ રાજ્ય કોઈને આપી દઉં તો? બધા કહે, તમારે જેમ કરવું હોય તેમ કરો, તમે ધણી છો, માટે તમારું ધાર્યું કરી શકો। સારું કહી રાજાના કારભારીના દીકરાએ સૌને કહ્યું, ખરો રાજા તો આ છે, માટે એને ગાદીએ બેસાડો, હું તો એનો કારભારી છું। એમ રાજાના કુંવરને લાખ રૂપિયાની બુદ્ધિ પ્રમાણે વર્તવાથી ગાદી મળી। પણ હરામખોર કેમ હાથીએ ચડી બેઠો, એમ ગાળ દીધી હોત તો જેલમાં જ પૂરત, પણ આણે તો સલામ ભરી દીધી તો કામ થઈ ગયું। રાજાના કુંવરને જેમ લાખ રૂપિયાની બુદ્ધિ કામ આવી, તેમ મોક્ષની બુદ્ધિ એવા સત્પુરુષ હોય તેમની પાસેથી શીખાય છે। તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરીને કહેજો, અને જો સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। જય શ્રી કૃષ્ણ।